let's start a session about cross drainage works. Make sure કે અહીંયા આગળ જે ડ્રેનેજ છે it doesn't mean કે આપણે સીવેજ કે સુએજ માટેની વાત કરી રહ્યા છીએ. In this particular word, a drainage, it means it is a water related to the rainfall. કે જે કંઈ પણ વરસાદી પાણી છે એ વરસાદી પાણીને કેરી કરતી ચેનલ, ઇટ મીન્સ ગુજરાતીની અંદર જેને કહીએ કાંસ, ઇંગ્લિશની અંદર એને કહેવાય ડ્રેનેજ. ઇંગ્લિશની અંદર એને કહેવાશે drains or drainage lines. But it is not in the terms of sewage or sewage. એના માટેની લાઇન્સની અહીં આગળ વાત નથી. Now, these are the contents of today's session. First of all, we are going to discuss why it is required, what's the introduction about that particular thing. Then after, we will discuss one of the most important content in terms of mark, that is types of cross drainage works. Any in there is aqueduct and siphon aqueduct, super passage and siphon, then after a level crossing, then after inlets and outlets. So these are the different types of cross drainage works. Then after, we are going to discuss how we can select a suitable type of cross drainage works. Then after, we will discuss about the types of aqueducts and siphon aqueducts, selection of suitable type of aqueducts only. Then after, design consideration for cross drainage works. And at the end, we will discuss one of the most important content. This is canal regulating structure. ક્રોસ ડ્રેનેજ વર્ક પણ અલગ ટાઈપના સ્ટ્રક્ચર્સ છે અને કેનાલ રેગ્યુલેટિંગ સ્ટ્રક્ચર્સ પણ અલગ ટાઈપના સ્ટ્રક્ચર્સ છે. તો આજના સેશનની અંદર બંને વસ્તુ આપણે ભણવાના છીએ. ક્રોસ ડ્રેનેજ વર્ક્સ પણ ભણવાના છે અને કેનાલ રેગ્યુલેટિંગ સ્ટ્રક્ચર્સ પણ ભણવાના છે. So let's start with a small video. We cannot say about the video actually. Is the screen visible to all guys? Yes, sir. Yes, sir. Okay. Let's get back to the main location. This is the Sardar Sarovar Dam. આ સરદાર સરોવર ડેમ છે. અહીંયા આગળ આપણે જોઈએ, this is the river. આ નર્મદા રિવર છે. નર્મદા રિવર ઉપર આ જગ્યા ઉપર એક કન્સ્ટ્રક્શન થઈ રહેલું છે, that is ગરુડેશ્વર વિયર. That is ગરુડેશ્વર વિયર. હવે એની સાઈડમાં તમે જોશો તો લેક્સ તમને દેખાશે અને આ જગ્યા ઉપરથી કેનાલ ઓરિજિન થાય છે. It means this is the first location. This is the initial location of the Narmada main canal system. હવે મારો જે ક્વેશ્ચન છે, which canal should be there? આ જગ્યા ઉપર કઈ કેનાલ હોવી જોઈએ? રીજ કેનાલ or contour canal? બે જ ઓપ્શન હું તમને આપું છું કે આ જગ્યા ઉપર કઈ ટાઈપની કેનાલ હશે. ચલો, હોવી જોઈએ ની કઈ ટાઈપની કેનાલ હશે? Is this a ridge canal or is this a contour canal? What do you think? તમારી દ્રષ્ટિએ આ જગ્યા ઉપર કઈ ટાઈપની કેનાલ હોવી જોઈએ અથવા કઈ કેનાલ હશે? રીચ ઓર કંટુર? જોવા જઈએ તો બેનિફિશિયરી કઈ છે, રીચ કે કંટુર? બંનેની કમ્પેરિઝન કરીએ તો કઈ વધારે બેનિફિશિયરી છે? Ridge canal. રીચ કેનાલ. તો આટલો ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સ હોય તો આટલા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર માટે કઈ કેનાલ હોવી જોઈએ? રીચ કેનાલ હોવી જોઈએ ને? Yes, sir. રીચ should be there. બટ અહીંયા આગળ રીચ કેનાલ નથી. શું કામ? હવેનો મારો એક ક્વેશ્ચન છે. What do you mean by the word ridge? રીજનો મતલબ શું છે? Is it the valley line or is it the boundary line? It means કે ટોપ લેવલ ઉપર હોય કે બોટમ લેવલ ઉપર હોય? What do you think? Top. Top. It should be at the top level, right? હવે whenever we are constructing any dam, જ્યારે પણ કોઈ પણ ડેમ કન્સ્ટ્રક્ટ કરવું અથવા જ્યારે પણ કોઈ રિઝર્વોયર કન્સ્ટ્રક્ટ કરવું, at that time which location we are preferring? Hill or valley? જ્યારે પણ કોઈ પણ ડેમ કે રિઝર્વોયર કન્સ્ટ્રક્ટ કરતો હોવ તો એ ટાઈમે હું કયું લોકેશન પ્રિફર કરતો હોવ? હિલ પ્રિફર કરું કે વેલી પ્રિફર કરું? આઈ એમ ઓલવેઝ પ્રિફરિંગ અ વેલી બીકોઝ તો જ મને નેચરલ સ્ટોરેજ મળશે, તો જ મને નેચરલ ડેપ્થ મળી રહેશે. So valley, is it the top of the watershed network or is it the bottom of the watershed network? Bottom.
ઇટ ઇઝ બોટમ ઓફ ધ વોટરશેડ નેટવર્ક. તો અહીંયા આગળ ડેમ કન્સ્ટ્રક્ટ થયેલો છે, તો ડેમ પણ કયા લોકેશનમાં હશે, રીજ કે વેલીમાં? વેલીમાં જશે ડેફિનેટલી. જો વેલીમાં હોય તો મને ત્યાં આગળ રીજ નેટવર્ક મળે ખરું? ઇફ આઈ એમ કન્સ્ટ્રક્ટિંગ એની ડેમ ઓવર ધ વેલી લોકેશન, તો એ જગ્યા પર મને રીજ નેટવર્ક મળવાનું છે ખરું? નથી મળવાનું. તો અહીંયા આગળ જે નર્મદા કેનાલ કન્સ્ટ્રક્ટ થયેલી હશે, આ જે કંઈ પણ કેનાલ હશે, એ ક્યારેય પણ રીજ નેટવર્ક હોઈ શકશે ખરું? નો સર. ના હોઈ શકે. તો કયું નેટવર્ક હોય એ જગ્યા ઉપર? રીજ નથી તો કયું નેટવર્ક ડિફાઇન કરીશું આપણે? that will be contour canal. that will be contour canal. So if there is a contour canal, જો આ contour canal છે, it means is there any chances of development of different intersection with the streamlines or different intersection with the river lines? જો આ contour canal હોય તો આની અંદર અલગ અલગ જગ્યા ઉપર intersection આવવાના chances છે ખરા? Yes, there are definitely chances of intersection with the different rivers. તો આ કેનાલ કંટુર કેનાલ થઈ એના લીધે થઈને નર્મદા કેનાલની અંદર આપણને અલગ અલગ જગ્યા ઉપર ઇન્ટરસેક્શન્સ જોવા મળશે. અલગ અલગ જગ્યા ઉપર તમને રિવર અથવા તો ડ્રીમ લાઇન્સ ક્રોસ કરતી જોવા મળશે. ફોર એક્ઝામ્પલ આપણે જઈએ છીએ, લુક ઓવર ધેટ થિંગ. અહીં આગળ તમે જોશો તો નીચેથી રિવર જઈ રહી છે અને ઉપરથી કેનાલ જઈ રહી છે. નીચેથી રિવર જાય છે, ઉપરથી કેનાલ જાય છે, તો એક ઇન્ટરસેક્શન થયું આ વસ્તુ. સિમિલરલી જો નીચેથી રિવર જાય છે, ઉપરથી કેનાલ જાય છે. Look over that thing again. અહીં આગળ સિચ્યુએશન ઉલટી થઈ ગઈ પાછી. હવે નીચેથી કેનાલ જાય છે, ઉપરથી રિવર જાય છે. So this kinds of situation has been occurred just because this is the contour canal. If there was a ridge network, તો આ જગ્યા પર આવા કોઈ ઇન્ટરસેક્શન ના આવતા હોય, because at that time it was at the top level. અને ટોપ લેવલ ઉપર આવા કોઈ પણ જાતના ઇન્ટરસેક્શન આવે નહીં. તો હું નર્મદા કેનાલનું પણ જોડે જોડે તમને સમજાવતો જોશું, because it is there into your syllabus. એ તમારા સિલેબસની અંદર પણ છે. So let's get back to the topic. તો કંટુર કેનાલ હશે ત્યારે ડેફિનેટલી એ જગ્યા ઉપર ઇન્ટરસેક્શન્સ આવશે, and we need to construct a cross drainage works. અને એ ટાઈમે આપણે ક્રોસ ડ્રેનેજ વર્ક્સ કન્સ્ટ્રક્ટ કરવાની જરૂર પડશે. Now what do you think? Is it preferable or is it not preferable? શું લાગે છે તમારી દ્રષ્ટિએ ક્રોસ ડ્રેનેજ વર્ક્સ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? ચલો જોઈએ શું છે, હોવા જોઈએ કે ના હોવા જોઈએ. A canal conveying water from headworks, headworks એટલે એની શરૂઆત, has to run for a large distances, અને એને ઘણા લાંબા ડિસ્ટન્સ સુધી જવાનું હોય છે, and has to maintain the water level appropriately as designed along its length. એને ઘણા બધા ટાઈમ સુધી એને વોટરના લેવલને મેન્ટેન કરવાનું હોય છે, જે પ્રમાણેની ડિઝાઇન લાઈન છે એ રીતે. It has to run through the terrains which generally would be a different slope smaller than the canal. અમુક જગ્યા ઉપર એને એવી જગ્યા ઉપર પણ ઇન્ટરસેક્ટ કરવું પડશે અથવા ત્યાંથી પણ એને પાસ થવું પડશે કે જેનો સ્લોપ નાનો છે, એના કરતા અથવા એનાથી ઓછો છે. The surrounding areas would invariably have its own drainage system. ડ્રેનેજનો મતલબ અહીંયા વરસાદી પાણી માટેની વાત છે. Ranging from small stream to the large rivers. એટલે અમુક જગ્યા પર એવા લોકેશન્સ આવશે કે જે જગ્યા ઉપર નાના સ્ટ્રીમમાંથી પાણી મોટી રિવરમાં જઈ રહ્યું છે. And the canal has to carry the water across the water bodies. અને એવી જગ્યા ઉપર કેનાલે પાણીને વોટર બોડી આગળથી લઈ જવું પડશે, as well as across artificial obstacle like railway line or road. અથવા તો અમુક લોકેશન એવા આવશે કે જ્યાં આગળ આર્ટિફિશિયલ ઓબ્સ્ટેકલ હશે, રેલવે લાઇન હોઈ શકે છે, રોડ હોઈ શકે છે. તો એવી જગ્યા ઉપર આવા સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરવાની જરૂર પડશે. જોઈએ the main structures of a canal system for a conveyance of canal flow and control of water levels are. કઈ કઈ ટાઈપના આવા સ્ટ્રક્ચર્સ છે? તો પહેલું છે પાઇપ કન્ડ્યુટ. શું છે હું તમને થોડી વારમાં શો કરીશ. કલ્વર્ટ, ઇન્વર્ટેડ સાયફન્સ,
ટુ કેરી ફ્લો અંડર રેલવેઝ એન્ડ હાઈવેઝ. તો આ ત્રણ સ્ટ્રક્ચર એવા છે કે જે રેલવે અને હાઈવેને ઇન્ટરસેક્ટ કરતું હોય ત્યારે જ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. બીજા aqueducts, siphon aqueducts, super passage, canal siphon, or level crossing across natural drainage courses. It means a river or other depressions. And transition at changes in cross section. સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ with the crossing canals across roads and railway lines. જે મેં તમને ક્વેશ્ચન પૂછેલો છે કે કરવા જ ડુ યુ પ્રિફર ક્રોસ ડ્રેનેજ વર્ક્સ, એનો આન્સર થોડીક વાર પછી આપણે જોઈશું. થોડીક વસ્તુ તમે સમજી લેશો પછી ઓટોમેટિક આઈડિયા આવી જશે. તો એક વસ્તુ જોઈએ છે ક્રોસિંગ કેનાલ્સ અક્રોસ રોડ્સ એન્ડ રેલવે લાઇન્સ. જ્યારે રોડ અને રેલવે લાઇનને કેનાલ ક્રોસ કરે ત્યારે કઈ ટાઈપનું સ્ટ્રક્ચર. જનરલી આ પોઈન્ટ ઉપર લોકો ફોકસ કરતા નથી. દે આર જનરલી ફોકસિંગ ઓવર ધ રિવર્સ ઓનલી. રિવર અને કેનાલ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે ત્યારે શું કરવું એના ઉપર ફોકસ કરે છે. બટ રોડ અને રેલવેને ક્રોસ કરે ત્યારે શું કરવું એ આપણે જોઈશું અત્યારે. These are structures element to convey canal water under routes or railway lines. For small routes carrying relatively less traffic, the pipe conduit is sufficient. તમે જોયેલું હશે, તમે રસ્તા ઉપર જતા છો ને તો રસ્તામાં નીચેથી નાળું જતું હોય. ફોર એક્ઝામ્પલ this is the road. Consider this is the vertical alignment. આ વર્ટિકલ અલાઇનમેન્ટ છે, એલિમેન્ટ છે એવું સમજો. અને નીચેથી તમે ક્યાંક પાઇપ જતી જુઓ છો અને પાઇપની અંદરથી વરસાદનું પાણી જતું હોય, પછી થોડાક વર્ષો પછી ગટર પણ થઈ જતી હોય. તો આવો જે કંડ્યુટ્સ છે એને કહેવાય પાઇપ કંડ્યુટ. બટ ધીસ આર પ્રિફરેબલ ઓનલી વેન ધેર ઇઝ અ સ્મોલ રોડ. આ વસ્તુ પ્રિફરેબલ છે ક્યારે? જ્યારે રોડ નાનો હોય, જ્યારે ટ્રાફિક ઓછો હોય. એટ ધેટ ટાઈમ ઓનલી ધીસ વિલ બી ધ બેનિફિશિયરી. At that time, it will only be the beneficiary. So, a general view of the pipe conduit is being constructed for canal crossing under major highways and railway tracks. Reinforced concrete culverts are most commonly adopted. Culvert એટલે તમને નાના નાના બ્રિજ જેવું જોવા મળશે. Let me show you the photograph as well as. હું તમને ફોટોગ્રાફ પણ બતાડું. બે ટાઈપના હોઈ શકે, કાં તો એ બોક્સ ટાઈપ હોઈ શકે, કાં તો એ પાઇપ ટાઈપ હોઈ શકે. કાં તો એ બોક્સ ટાઈપ હોઈ શકે અથવા તો એ પાઇપ ટાઈપ હોઈ શકે. જોઈએ અહીંયા આગળ ફર્સ્ટ ફોટોગ્રાફમાં તમને જે દેખાય છે that is the pipe type culvert. એ પાઇપ ટાઈપ કલ્વર્ટ છે. અહીંયા આગળ જે સેકન્ડ ફોટોગ્રાફમાં જે દેખાય છે નીચેની બાજુ આ જે કલ્વર્ટ છે that is the box type culvert. એક બોક્સ પણ હોઈ શકે, બે બોક્સ પણ હોઈ શકે, ત્રણ બોક્સ પણ હોઈ શકે. Depends on the width, depends on the discharge. અહીંયા આગળ તમે જોશો there are 3 pipes. અહીંયા આગળ તમે જોશો there is only a pipe. So depends on the design, this kinds of structures we are constructing. Look over that thing. અહીંયા આગળ તમે જોશો નીચે તમને બે બેરલ દેખાય છે. ત્રણ બેરલ ઇટ મીન્સ કે રેક્ટેન્ગ્યુલર બ્લોક બોક્સ જેને આપણે કહીએ છીએ. So these are the thing. તો આવા સ્ટ્રક્ચર્સને કહેવાય કલ્વર્ટ. તો નીચેથી વોટર જઈ રહ્યું છે, મીન્સ નીચેથી નેચરલ ડ્રેન જઈ રહ્યો છે અને ઉપરથી રોડ જઈ રહ્યો છે અથવા તો રેલવે લાઇન પણ જઈ શકે. ગુજરાતીમાં જેને આપણે ગરનાળું કહીએ છીએ, ગુજરાતીની અંદર જેને આપણે ગરનાળું કહીએ છીએ. સો ધીસ કાઇન્ડ્સ ઓફ સ્ટ્રક્ચર્સ આર ધેર. તો આ બધા જ અલગ અલગ ટાઈપના સ્ટ્રક્ચર્સ છે. બોક્સ દેખાય તો બોક્સ કલ્વર્ટ, પાઇપ દેખાય તો હ્યુમ પાઇપ કલ્વર્ટ. So for canal crossing under major highways and railway tracks, reinforced concrete culverts are most commonly adopted. These routes or railway crossing usually have a straight profile along its line. ક્યારે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે? જ્યારે એ સ્ટ્રેટ પ્રોફાઇલમાંથી પાસ ઓન થતું હોય એ ટાઈમે. The water level in the canal for this type of crossing is lower than the level of obstruction it crosses, and the flow through pipe may be free from under mild pressure. એટલે જે કંઈ પણ કેનાલની અંદરનું પાણી હશે એ જે કંઈ પણ રોડનું બોટમ લેવલ હશે એનાથી નીચું જશે હંમેશા. એટલા માટે લખ્યું છે ક્રોસિંગ ઇટ ઇઝ લોવર ધેન ધ લેવલ ઓફ ઓબ્સ્ટ્રક્શન, અધરવાઇઝ એ ઓવરટોપ થઈ જશે. ઘણી બધી જગ્યા ઉપર તમે જોશો તો વધારે વરસાદ પડશે અને ડિસ્ચાર્જ કેપેસિટી પ્રોપરલી કેલ્ક્યુલેટ નહીં કરી હોય તો એ વખતે પાણી રોડ ઉપરથી પણ જાય છે, પાણી રેલવે લાઇન ઉપરથી પણ જાય છે. એવું તમે મોન્સૂન પીરિયડની અંદર ઘણી બધી વાર જોતા હશો. સો એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ ઓવરટોપિંગ ધેટ થિંગ.
The inverted siphon structures are constructed for canal water conveyance below roads, railway lines, and other structures. I will show you the photograph as well. Now look over that. On the left hand side, તમે જે કંઈ પણ દેખાય છે, that is the pipe conduit. એક નાનકડી પાઇપ જેવો શેપ ડેવલપ કરેલો હોય, એક નાનકડી પાઇપ જેવો શેપ ડેવલપ કરેલો છે. નીચેની સાઈડ કેનાલ છે, ઉપરની સાઈડથી રોડ પાસ થઈ રહ્યો છે, અને બીજી બાજુ જે જઈ રહ્યું છે that is the inverted siphon. એટલે તમને દેખાશે કલવટ જેવું જ, એક બોક્સ જેવું જ તમને દેખાશે. તો પાઇપ કન્ડ્યુટની અંદર હવે જોઈએ types of cross drainage works. So the drainage water intercepting the canal can be disposed of in either of the following ways. પહેલું, by passing the canal over the drainage. પહેલો ઓપ્શન દો, by passing the canal over the drainage. તો આનો મતલબ શું થશે? Canal is above drainage or canal is below the drainage? ડ્રેનેજ નો મતલબ છે રિવર, આવું સમજજો. ડ્રેનેજ નો મતલબ છે રિવર. તો અહીંયા આગળ નીચે શું હશે? રિવર કે કેનાલ? which should be there at the bottom level. રિવર હશે બોટમ લેવલ ઉપર અને ટોપ લેવલ ઉપર હશે કેનાલ. રિવર હશે બોટમ લેવલ ઉપર અને ટોપ લેવલ ઉપર હશે કેનાલ. જ્યારે એવી સિચ્યુએશન હોય ત્યારે બે ટાઈપના કન્સ્ટ્રક્શન થઈ શકે. જ્યારે એવી સિચ્યુએશન હોય at that time two types of structures we can construct. Among them first one that is an aqueduct and second one which is an siphon aqueduct. પહેલું સ્ટ્રક્ચર છે એને કહીએ છીએ aqueduct અને બીજું સ્ટ્રક્ચર છે એને કહીએ છીએ siphon aqueduct. બીજું, bypassing the canal below the drainage. એટલે રિવરની લાઈનની નીચેથી કેનાલ જઈ રહી છે, રિવરની લાઈનથી નીચેથી કેનાલ જઈ રહી છે, તો જે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરીશું એ કયા હશે? a super passage or through a siphon canal siphon, generally known as a siphon. ઉપરનો વર્ડ સાયફન એક્વાડક્ટ છે અને નીચેનો વર્ડ કેનાલ સાયફન છે. નીચેનો વર્ડ કેનાલ સાયફન છે એટલે બંને અલગ સ્ટ્રક્ચર છે, બંને અલગ સ્ટ્રક્ચર છે. સો bypassing a canal below the drainage એટલે કેનાલ નીચે છે અને રિવર ઉપર છે, કેનાલ નીચે છે અને રિવર ઉપર છે, એ ટાઈમે જે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરીશું that will be the super passage. that will be the super passage or canal siphon. કયા ટાઈમે શું હશે એ થોડીક વાર પછી આપણે જોઈશું. હવે bypassing the drain through the canal so that the canal water and drainage water are allowed to intermingle. Intermingle નો મતલબ છે એને interchange કરી શકાય છે with each other. This may be accomplished through. ઉપરનો જે સ્ટ્રક્ચર છે એક્વાડક્ટ કે સાયફન એક્વાડક્ટ હોય, સુપર પેસેજ હોય કે કેનાલ સાયફન હોય, હું રિવરનું પાણી કેનાલમાં નથી નાખી શકતો અને કેનાલનું પાણી રિવરમાં નથી નાખી શકતો. ઇટ મીન્સ વી કેન નોટ ઇન્ટરમિંગલ ધી ફ્લો. બટ મારે કેનાલનું પાણી રિવરમાં નાખવું છે અથવા તો રિવરનું પાણી કેનાલમાં નાખવું છે. એટ ધેટ ટાઈમ કયા સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરી શકાય? ધેટ શુડ બી અ લેવલ ક્રોસિંગ ઓર ઇનલેટ એન્ડ આઉટલેટ, ઓર ઇનલેટ એન્ડ આઉટલેટ. તો પહેલા સ્ટ્રક્ચરની અંદર જોવા જઈએ તો કેનાલ ઉપર છે, રિવર નીચે છે, પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન કેનાલ નીચે છે, રિવર ઉપર છે, અને ત્રીજો ઓપ્શન કેનાલ અને રિવર બંને એક જ લેવલ ઉપર છે અને ઇન્ટરસેક્ટ થાય છે. તો ટોટલ 6 ટાઈપના ક્રોસ ડ્રેનેજ વર્ક થશે. ક્યારે? જ્યારે રિવર અને કેનાલ એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે એ ટાઈમે. તો સમજીએ બધા જ સ્ટ્રક્ચર. સૌથી પહેલું સ્ટ્રક્ચર સમજતા પહેલા થોડીક ટર્મિનોલોજીસ જોઈ લઈએ. The structural elements are required for conveying the canal across the natural drain. આપણે ઓલરેડી બધી વસ્તુઓ જોયેલી છે. When a canal layout is planned, it is usually seen to a number of cross drainage channels draining the area, varying from small and shallow depressions to the large river. It is not generally possible to construct cross drainage structures for each of the small streams. એટલે નાની નાની સ્ટ્રીમ માટે આને પ્રિફર કરવામાં આવતું નથી. For larger streams and river where the cost of diversion becomes costlier. જો નાની નાની સ્ટ્રીમ હશે તો એને ડાયવર્ટ કરી દેવામાં આવશે, બટ જો મોટી સ્ટ્રીમ છે, રિવર છે, then we cannot divert them. So at that time we are constructing a separate cross drainage work. Individual structure
to cross the canal across the stream is provided. હવે અમુક જગ્યા ઉપર હું વર્ડ બોલીશ, હું સીબીએલ કહું એનો મતલબ છે કેનાલ બેડ લેવલ છે. સીબીએલ ઇટ મીન્સ કેનાલ બેડ લેવલ. બીજો વર્ડ આવે છે એસબીએલ, તો એનો મતલબ છે સ્ટ્રીમ બેડ લેવલ એટલે રિવરનો બેડ લેવલ. એના પછી છે એફએસએલ, એનો મતલબ છે કેનાલ ફૂલ સપ્લાય લેવલ. અને એચએફએલ નો વર્ડ આવે છે દેટ ઇઝ સ્ટ્રીમ હાઈ ફ્લડ લેવલ. બંનેમાં વર્ડ જુઓ, બંનેની અંદર તમે વર્ડ જોશો તો તમે ડિફરન્શિએટ કરી શકશો. એફએસએલ ઇઝ ઓલવેઝ ફોર ધી કેનાલ. એફએસએલ હંમેશા કેનાલ માટે જ હોય, એ ક્યારે રિવર માટે ના હોય. એફએસએલ હંમેશા કેનાલ માટે જ હોય, રિવર માટે ના હોય. જ્યારે એચએફએલ હંમેશા રિવર માટે જ હોય, એ કેનાલ માટે ના હોય. એચએફએલ હંમેશા રિવર માટે જ હોય, એ ક્યારેય કેનાલ માટે ના હોય. એટલા માટે મેં બાજુમાં લખીને આપ્યું છે કેનાલ ફૂલ સપ્લાય લેવલ. કેમ? બીકોઝ ઇન ધેટ વી આર મેનેજિંગ ધ કેનાલ ફ્લો. એની અંદરના પાણીને આપણે મેનેજ કરીએ છીએ, કેટલો ફૂલ સપ્લાય હોવો જોઈએ આપણે ડિઝાઇન કરેલો છે. જ્યારે રિવરમાં એવું આપણે ડિઝાઇન કરી શકતા નથી, બીકોઝ ઇટ ઇઝ અ નેચરલ ફેનોમેનન. તો એની અંદર મેક્સિમમ ફ્લડ આવે ત્યારે શું લેવલ છે, એને કહેવાય હાઈ ફ્લડ લેવલ. એટલા માટે એને કહીશું HFL. આ બધાના ફૂલ ફોર્મ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાના ફૂલ ફોર્મ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જોઈએ કઈ કઈ ટાઈપના કેસીસ જનરેટ થઈ શકે છે. અલગ અલગ શેપને બતાડ્યા છે, અલગ અલગ શેપ તમને બતાડ્યા છે. તો તમે જોશો તો પહેલા ડ્રોઈંગમાં એફએસએલ દેખાશે, સીબીએલ દેખાશે, એચએફએલ દેખાશે અને એસબીએલ દેખાશે. 4 અલગ અલગ લોકેશન્સ તમને દેખાશે. હવેનો મારો ક્વેશ્ચન એવો છે, HFL is above CBL or HFL is below CBL? લેફ્ટ હેન્ડ તમને જે નાનકડો ફોટોગ્રાફ દેખાય છે એની અંદર જુઓ, CBL ના લેવલ કરતા HFL above છે કે below છે? HFL is above CBL or HFL is below CBL? Both are intersecting each other, એવું વિચારો. આવું છે. Below. તો HFL is below CBL. Below. આ પહેલો કેસ થયો. when HFL is below CBL. HFL કોનું હશે? રિવરનું હશે કે કેનાલનું હશે? River. વેરી ગુડ. એ હંમેશા રિવરનું છે. બીજી પોસિબિલિટી જોઈએ. ચલો અહીંયા આગળ HFL is above CBL or HFL is below CBL? Above. It is above CBL. ત્રીજો કેસ જુઓ. હવે અહીંયા આગળ HFL કયા લેવલ ઉપર પહોંચી ગયું છે? FSL level. FSL લેવલ ઉપર પહોંચી ગયું છે. અહીંયા આગળ FSL લેવલ ઉપર પહોંચી ગયું છે. અહીંયા આગળ જુઓ, HFL is above FSL. એટલે હવે સિચ્યુએશન ઉલટી થઈ ગઈ. હવે કેનાલ નીચેની બાજુ જતી રહી છે અને ડ્રેઇન ઉપરની બાજુ જતી રહી છે, અને ડ્રેઇન ઉપરની બાજુ જતી રહી છે. તો અહીંયા આગળના કેસ માટે હું એવું કહી શકું, FSL is below HFL. FSL is below HFL. અને પાંચમો કેસ પણ એ જ ટાઈપનો છે, બટ એની અંદર તમે જોશો તો SBL પણ FSL થી ઉપર છે. SBL પણ FSL થી ઉપર છે. તો ટોટલ આવા 5 અલગ અલગ કેસ જનરેટ થઈ શકે છે. અને છઠ્ઠો કેસ બંને સેમ લેવલ ઉપર હોય, અને છઠ્ઠો કેસ બંને સેમ લેવલ ઉપર હોય. હવે અહીંયા આગળ તમે જોશો તો કઈ ટાઈપના સ્ટ્રક્ચર હોઈ શકે? આ જગ્યાએ તમે જોશો તો કઈ ટાઈપના સ્ટ્રક્ચર હોઈ શકે જ્યારે કેનાલ ઉપર હોય અને રિવર નીચે હોય? જ્યારે કેનાલ ઉપર હોય અને રિવર નીચે હોય તો કઈ ટાઈપના સ્ટ્રક્ચર? Aqueduct and siphon aqueduct. Very good. At that time there is aqueduct and siphon aqueduct type of structure should be there. હવે આવું કઈ પોસિબિલિટી છે તો કઈ ટાઈપના સ્ટ્રક્ચર હોય? Canal siphon. Very good. There should be a super passage or canal siphon. આ જગ્યા ઉપર super passage અથવા તો canal siphon.
ચલો તો ત્રણ પોસિબિલિટી આપણે જોઈ રહ્યા છીએ. પહેલી પોસિબિલિટી, કેરી ધ કેનાલ ઓવર ધ નેચરલ સ્ટ્રીમ, carry the canal beneath the natural stream, or carry the canal at the same level of the natural stream. ત્રણ પોસિબિલિટી માટે આપણે હવે ડિસ્કસ કરીએ છીએ. These three broad types of structures are discussed further in this lesson. હવે આપણે બધી જ વસ્તુને ડિસ્કસ કરીશું. એની અંદરથી સૌથી પહેલું ડિસ્કસ કરીએ છીએ structures to carry canal water over the natural stream. Structures to carry canal water over a natural stream, એટલે રિવર નીચે અને કેનાલ ઉપર. તો એની અંદર બે પોસિબિલિટી. એમાં પહેલી જોઈએ, normal canal section is reduced to a rectangular section and carry across the natural stream in the form of bridge resting on piers and foundation. This type of structure is known as trough type of aqueduct. તો aqueduct તો છે જ. When canal is overdrained, at that time there are aqueduct or siphon aqueduct. તો એની અંદર પણ બે ટાઈપ પાછા પડે છે. તો એની અંદર એક જોઈએ છે ટ્રફ ટાઈપ. તો ટ્રફ ટાઈપ ની અંદર શું વર્ડ છે જુઓ, નોર્મલ કેનાલ સેક્શન ઇઝ રિડ્યુસ્ડ ટુ અ રેક્ટેંગ્યુલર સેક્શન. આ વર્ડ ઉપર બહુ ફોકસ કરવાનું છે. નીચેની વસ્તુ જોઈએ, નોર્મલ કેનાલ સેક્શન ઇઝ કન્ટિન્યુ અક્રોસ ધ નેચરલ સ્ટ્રીમ, બટ સ્ટ્રીમ સેક્શન ઇઝ ફ્લ્યુમ. ફ્લ્યુમનો મતલબ છે ઘટાડવો. તો એને આપણે કહીશું બેરલ ટાઈપ ઓફ એક્વાડક્ટ. હું બતાડું છું તમને કેવી રીતે કન્સ્ટ્રક્ટ કરે છે. હું તમને શો કરું છું કેવી રીતે કન્સ્ટ્રક્ટ કરે છે. હવે જો બંનેમાં તમને ડિફરન્શિએટ દેખાય છે. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરનું જે છે દેટ ઇઝ ધ ટ્રફ ટાઈપ ઓફ એક્વાડક્ટ, અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે છે દેટ ઇઝ ધી ફ્લ્યુમ ટાઈપ ઓફ એક્વાડક્ટ. એનો મતલબ છે કે બેરલ ટાઈપ ઓફ એક્વાડક્ટ. તો કેનાલનો સેક્શન જેમ છે એમનો એમ જ જશે, બેરલ ટાઈપ હશે ત્યારે, અને ટ્રફ ટાઈપ હશે ત્યારે કેનાલના સેક્શનને રેક્ટેંગલ બનાવી દેવામાં આવશે. એ ટાઈમે કેનાલના સેક્શનને રેક્ટેંગલ ટાઈપ કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. હવે સમજીએ એક્વાડક્ટ અને સાયફન એક્વાડક્ટની ડિટેલમાં. સૌથી પહેલું, in this work canal is taken over the natural drain such that the drainage water runs below the canal either freely or under siphoning pressure. When the HFL of drain is sufficiently below the bottom of the canal so that the drainage water flows freely under the gravity structure is known as aqueduct. એ વસ્તુને આપણે કહીશું aqueduct. ધ્યાનથી સમજો આ વસ્તુને, એકદમ ધ્યાનથી. એક વસ્તુ આપણને ખ્યાલ છે કે નીચેથી રિવર જાય છે અને ઉપરથી કેનાલ જાય છે, નીચેથી રિવર જાય છે અને ઉપરથી કેનાલ જાય છે. સો ફોર એક્ઝામ્પલ, આને હું કહું છું રિવર સેક્શન. આ જગ્યા ઉપર છે કેનાલ સેક્શન. રેક્ટેંગલ પણ હોઈ શકે છે, ટ્રેપેઝોઇડલ પણ હોઈ શકે છે. આ જગ્યા ઉપર સપોઝ સર્વિસ રોડ ડેવલપ કરીશું કે જે કંઈ પણ ડેવલપ કરીશું. હવે આ જગ્યા ઉપર નીચેની બાજુ ડ્રેઇન છે એટલે રિવર છે, અને ઉપરની બાજુ કેનાલ છે. હવે આ ડ્રેઇનનું HFL છે, આ વસ્તુ ડ્રેઇનનું HFL છે, હાઈ ફ્લડ લેવલ. આવી સિચ્યુએશન હોય when canal is above drain or drain is below canal. વર્ડ પેપરમાં જ્યારે હશે ત્યારે આ જ રીતે આવશે. જ્યારે વર્ડ પેપરમાં હશે ત્યારે આ જ રીતનું હશે. લખેલું હશે canal is over drain and HFL is below canal bed level. આ જે જગ્યા છે એને આપણે કીધું હતું કેનાલ બેડ લેવલ, CBL આપણે કીધું હતું, જો યાદ હોય તો. તો હું વર્ડ બોલું છું ફરીથી, શાંતિથી સાંભળજો. when canal is over drain and HFL is below CBL at that time a structure what we are going to construct that is aqueduct. એ વખતે આપણે જે કન્સ્ટ્રક્ટ કરીશું સ્ટ્રક્ચર એને આપણે કહીશું
એક્વાડક્ટ. એક્વાડક્ટ એટલે આમ બહુ જોવા જઈએ તો બહુ મગજથી વિચારવાની જરૂર નથી. નોર્મલી તમે લોકોએ રોડ બ્રિજ તો જોયેલો જ છે ને, જેના ઉપરથી વ્હીકલ પાસ થતા હોય એવો બ્રિજ તમે જોયેલો છે. નીચે રિવર હોય અને ઉપર બ્રિજ હોય, એના ઉપર નોર્મલી વ્હીકલ પાસ થાય છે. હવે વ્હીકલની જગ્યા ઉપર જો પાણી પાસ થતું હોય, વ્હીકલની જગ્યા ઉપર જો પાણી પાસ થતું હોય તો એ એક્વાડક્ટ થઈ ગયું, તો એ વસ્તુ એક્વાડક્ટ થઈ ગઈ. હવે અમુક વાર રિવરનું જે કંઈ પણ પાણી હશે એ બ્રિજના બોટમને ટચ નથી થતું, બ્રિજના બોટમને ટચ થયા વગર જાય છે, તો એ એક્વાડક્ટ છે. બટ જો એ બ્રિજના બોટમને રિવરનો ફ્લો અડી જાય છે, ટચ થઈને જાય છે, તો એ થઈ જાય છે સાયફન એક્વાડક્ટ. તો આવી જ પોસિબિલિટી એ સેકન્ડ પોસિબિલિટી છે. લેટ મી શો યુ ધેટ થિંગ. સપોઝ આપણી રિવરનું સેક્શન છે, આ જગ્યા ઉપર આપણી કેનાલ છે. ધ સેમ સિચ્યુએશન ઇઝ ધેર. આ રોડ છે, આ જગ્યા ઉપર સીબીએલ છે અને એચએફએલ છે, અહીંથી પાસ થાય છે. એચએફએલ એને ટચ થઈને જ જાય છે. અમુક વાર એ ઉપરથી પણ જઈ શકે, અમુક વાર એ ઉપરથી પણ જાય, તે વખતે રિવરનો સેક્શન આ રીતનો વાઇડર હશે. તો અહીંયા આગળ કેવી રીતે બોલાશે ધ્યાનથી સમજજો. અહીંયા આગળ કેવી રીતે બોલાશે ધ્યાનથી સાંભળજો મારા વર્ડ્સને. વેન કેનાલ ઇઝ ઓવર ડ્રેન, when canal is over drain and HFL of drain is at CBL level or above CBL level. HFL of drain is at CBL level or above CBL level. તો એ વખતે જે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરીશ that will be the siphon aqueduct. એ વખતે જે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ થાય એને કહેવાય સાયફન એક્વાડક્ટ. સાયફન એટલા માટે કહે છે બીકોઝ એ જગ્યા ઉપર પ્રેશર ડેવલપ થાય છે, સાયફોનિક એક્શન ક્રિએટ થાય છે, એટલા માટે થઈને એને સાયફન એક્વાડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે થઈને એને સાયફન એક્વાડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો એક્વાડક્ટ બે ટાઈપના થયા. એ કાં તો બેરલ ટાઈપ પણ હોઈ શકે કે ટ્રફ ટાઈપ પણ હોઈ શકે, બટ એની અંદર પણ પાછળ સબ ડિવિઝન્સ છે. એક્વાડક્ટ પ્લેન કોને કહેવાય અને સાયફન એક્વાડક્ટ કોને કહેવાય. હવે આને યાદ કેવી રીતે રાખવું? મેજોરિટી તમારે ભૂલ થશે કે ચાર જ ઓપ્શન હશે, કોઈ પણ સ્ટ્રક્ચર હશે, ઓપ્શન આ ચાર જ હશે. વાંચજો ધ્યાનથી. કેનાલ ઓવર ડ્રેન, HFL બિલો CBL, પહેલો ઓપ્શન આવો હશે. બીજો ઓપ્શન કેનાલ ઓવર ડ્રેન, HFL એટ ઓર અબાઉ CBL. ત્રીજો ઓપ્શન આવો હશે ડ્રેન ઓવર કેનાલ, FSL બિલો SBL. SBL એટલે સ્ટ્રીમ બેડ લેવલ. ડ્રેન ઓવર કેનાલ, FSL એટ ઓર અબાઉ SBL. આ ચાર જ ઓપ્શન હશે. આ ચાર સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં હોય. એટલે તમે એ વખતે થિંક અબાઉટ યોર સ્ટેટ ઓફ માઇન્ડ ડ્યુરિંગ ધ ડે ઓફ એક્ઝામ. એ ટાઈમે તમને આ ચારે ચાર વર્ડ કન્ફ્યુઝ કરી નાખશે. સાલું એક્વેડક્ટ આવે, સાયફન એક્વેડક્ટ આવે, શું આવે? તો એ વખતે તમે કન્ફ્યુઝ ના થાય એટલે એને કેવી રીતે યાદ રાખવાનું છે એ હું તમને સમજાવું છું. હું 50-50 સુધી તમને લઈ જઈશ. કે તમને ચારમાંથી બે ઓપ્શન સ્ટ્રેટ અવે કાઢી નાખશો. ચારમાંથી તમે બે ઓપ્શન સ્ટ્રેટ અવે કાઢી નાખશો. મહેરબાની કરીને આ લખજો પણ કોઈને બોલતા નહીં. મહેરબાની કરીને આ તમે લખજો પણ કોઈને બોલતા નહીં પ્લીઝ. ખાલી આ લખવા માટે જ, બોલશો તો બે ધોલ પડશે સામેથી. બોલશો તો બે ધોલ પડશે, એટલે મહેરબાની કરીને કોઈને બોલતા નહીં. So C pertains to canal, O pertains to over, D pertains to drain. એટલે જ્યારે કેનાલ ઓવર ડ્રેનની સિચ્યુએશન હોય ત્યારે, જ્યારે કેનાલ ઓવર ડ્રેનની સિચ્યુએશન હોય એ ટાઈમે તમારો ઓપ્શન એક્વાડક્ટનો જ હોય અથવા તો સાયફન એક્વાડક્ટનો હોય. બટ વર્ડ ઇઝ ઓલવેઝ ઇન રિલેશનશિપ વિથ ધ એક્વાડક્ટ.
પાણી હંમેશાથી તમારા ઓપ્શન હંમેશા એક્વાડક્ટને રિલેટ કરતા હશે, તો એને યાદ રાખવાનું આ રીતે. However, if the HFL of the drain is higher than the canal bed level and the water passes through the aqueduct barrel under siphonic action, the structure is known as siphon aqueduct. મેં કીધું એટ પણ હોઈ શકે અથવા અબાઉ પણ હોઈ શકે, તો એને આપણે કહીશું siphon type of aqueduct or a siphon aqueduct. Now look over that thing. અહીંયા આગળ તમને શું લાગે છે? Is it above the ground level or is it below the ground level? અહીંયા આગળ તમને above the ground level દેખાય છે કે below the ground level દેખાય છે સ્ટ્રક્ચર? above બટ ઓબ્વિયસ હિલ્સ છે એનો મતલબ કે અબાવ છે. તો જે મેં તમને સર્વિસ રોડ બતાવ્યો તો એ જગ્યા ઉપર વ્હીકલ પણ હોઈ શકે, વ્યક્તિ પણ જઈ શકે. બહુ નાનકડું એક્વાડક્ટ છે જોવા જઈએ તો, અને આ એક્વાડક્ટ છે. ઇટ મીન્સ કે એક બ્રિજ જેવું જોઈએ કે જેની અંદરથી વ્હીકલની જગ્યા ઉપર પાણી જતું હોય. એક બ્રિજ જેવું જોઈએ જેની અંદર વ્હીકલની જગ્યા ઉપર પાણી જતું હોય. તો આ થયા એક્વાડક્ટ અને સાયફન એક્વાડક્ટ. જે ફોર્મેશન આપણે જોઈએ ઇન ધ ટર્મ્સ ઓફ ડ્રોઈંગ, જે ટિપિકલ ડ્રોઈંગ છે એ ફોર્મેશન. સો ધીસ ઇઝ ટિપિકલ ક્રોસ સેક્શન ઓફ એક્વાડક્ટ. એમાં તમે જોશો તો HFL છે એ કેનાલના બેડ લેવલની નીચે છે, અને અહીંયા આગળ તમે જોશો તો HFL ડ્રેઇનનું કેનાલના બેડ લેવલની ઉપર આવી ગયું છે. એટલા માટે સેક્શનને અહીંયા આગળ થોડો સાયફન કર્યો છે. એટલા માટે અહીંયા આગળ પ્રોપર એનો શેપ આપવો જરૂરી છે. ધીસ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ યોર સિલેબસ એકચ્યુઅલી. આ ખાલી તમારે જાણવા માટે જ છે. So this is this siphon aqueduct. આ જે સ્ટ્રક્ચર છે siphon aqueduct. હવે એક સ્ટ્રક્ચર આપણે જોઈએ છે. એ જે સ્ટ્રક્ચર છે એનું નામ છે ઓરસંગ aqueduct. Just give me a minute guys. હવેનું જે સ્ટ્રક્ચર છે that is ઓરસંગ aqueduct. આ પ્રોજેક્ટ આ વસ્તુ પણ મેં એટલા માટે કન્સિડર કરી છે બીકોઝ એઝ યુ ઓલ આર અવેર વિથ ધેટ વર્ડ કે ગુજરાતના મેજર પ્રોજેક્ટ તમારા સિલેબસની અંદર છે, અને એની અંદરનો જે વન ઓફ ધી મેજર aqueduct is the ઓરસંગ aqueduct. That ઓરસંગ aqueduct is 548 meter long, 82.3 meter wide aqueduct spanning across the river Orsang. Is another unique structure having 27 spans of 20.30 meter each. એટલે ડેમ બોડી સિવાયના જે યુનિક સ્ટ્રક્ચર્સની વાત કરીએ તો એની અંદર એક ઓરસંગ એક્વાડક્ટ છે. The height of the superstructureની વાત છે is 21.6 meter above the river bed. રિવર બેડથી 21 મીટર ઊંચું આ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરવામાં આવેલું છે. The foundation consists of pile foundation for piers and open foundation for abutment. એટલે જે કંઈ પણ ફાઉન્ડેશન ડિફાઇન કરવામાં આવેલું છે પિયરનું એ પાઇલ ફાઉન્ડેશન છે, અને એબટમેન્ટ માટેનું ઓપન ફાઉન્ડેશન છે. જે કંઈ પણ ફ્લો પાસ ઓન થાય છે, ધ વોટર ફ્લો ઓફ 1126.38 meter cube per second carry across the river through the superstructure of 3 monoliths having the barrels, એટલે box structure છે, each of 7 meter wide and 6.93 meter height. એટલે રેક્ટેન્ગ્યુલર બોક્સ છે જે હમણાં આપણે જોયું ને ટ્રફ ટાઈપનું જે હતું બોક્સ ટાઈપનું, એટલે આવા 3 સ્ટ્રક્ચર્સ છે. આવા બોક્સની અંદરથી પાણી જાય છે. એની અંદર બોક્સની હાઈટ છે 6.93 મીટર અને એની વિડ્થ છે 7 મીટર. એની વિડ્થ છે 7 મીટર. એની અંદર જે કોન્ક્રીટ યુઝ થયો છે that is 2,23,200 meter cube of concrete and 16,178 ton of steel for reinforcement has gone in making this mammoth structure. કોઈને ખ્યાલ છે કે what do you mean by the word mammoth? Mammoth કોઈએ શું કામ આને mammoth structure તરીકે ઓળખ્યું? Why it is considered as a mammoth structure? કદાચ કોઈએ ક્યારેક નામ સાંભળેલું હોય. What do you mean by the word mammoth? Large animal. It was the elephant.
પહેલાના ટાઈમની અંદર આ ટાઈપના એલિફન્ટ્સ આવતા હતા. ધોઝ આર નોન એઝ મેમથ એલિફન્ટ્સ. તમે મૂવીઝની અંદર એના એનિમેશન્સમાં એમાં બતાડેલા છે. ધોઝ આર ધી મેમથ્સ. તો એ બહુ મોટા હોય એના રીઝનથી થઈને આવા સ્ટ્રક્ચરને પણ આપણે મેમથ સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. એના માટે થઈને આવા સ્ટ્રક્ચર્સને આપણે એઝ અ મેમથ સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. સો ધીસ ઇઝ વન ઓફ ધી યુનિક સ્ટ્રક્ચર્સ ફોર નર્મદા સિસ્ટમ, દેટ ઇઝ ધી ઓરસંગ એક્વાડક્ટ. એવું જ બીજું પણ એક એક્વાડક્ટ છે, એને જોઈએ. દેટ ઇઝ ધી વર્લ્ડ્સ લાર્જેસ્ટ એક્વાડક્ટ. વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ એક્વાડક્ટ, વિચ ઇઝ ઓન ધ રિવર મહી ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન. એટલે સૌથી લાંબુ જે એક્વાડક્ટ છે દેટ ઇઝ મહી એક્વાડક્ટ. કન્સ્ટ્રક્ટિંગ ફોર ક્રોસિંગ રિવર મહી. એનએમસી નો મતલબ છે નર્મદા મેઇન કેનાલ. એનું ચેનેજ છે 142.86. આને યાદ નહીં રાખો તો ચાલશે, બટ લેન્થ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. That is 602.5 meter long and contains 8 barrels. એની અંદર 8 અલગ બેરલ છે with the 6.1 meter and 7.6 meter height. Total 387,000 meter cube concrete was poured and 22,904 tons steel was consumed for completion of the structure, and which took more than 9 years. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આવશે. Total concrete volume used in the structure alone is more than that used in Burj Dubai. દુબઈ ખલીફાની અંદર જે કોન્ક્રીટ યુઝ થયું છે એના કરતા પણ વધારે કોન્ક્રીટનું વોલ્યુમ આ સ્ટ્રક્ચરની અંદર યુઝ કરવામાં આવેલું છે, એન્ડ દેટ ઇઝ અરાઉન્ડ 3,30,000 ક્યુબિક મીટર. જ્યારે મહી એક્વાડક્ટમાં જે યુઝ કરવામાં આવ્યું હતું દેટ ઇઝ 387,000 એટલે 3,87,000 ક્યુબિક મીટર હતું, જ્યારે બુર્જની અંદર 3,30,000 હતું. સો સચ હ્યુજ structure is available in our state. એ આપણા સ્ટેટની અંદર અવેલેબલ છે. હવે જ્યારે એનું ફાઉન્ડેશન કરવામાં આવે છે at that time such kinds of piers we are constructing. એની અંદર આ ટાઈપના piers કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. This is not the photograph or this is not the cross section of Mahi aqueduct. આ મહીનો ક્રોસ સેક્શન નથી, આ ખાલી તમને એક ફોટોગ્રાફ બતાવવાનો હતો કે પાઇલ કેવી રીતે એની અંદર યુઝ કરવામાં આવે છે. Let me show you. Is the screen visible to all guys? Yes, sir. Okay, thank you. Now this is the world's largest aqueduct. વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ aqueduct. એટલે તમે જ્યારે જોશો તો આ ટાઈપનું સ્ટ્રક્ચર દેખાય. તમે જ્યારે જુઓ તો એને ઉપરથી આ રીતનું સ્ટ્રક્ચર દેખાશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ઉપરથી કેનાલ જાય છે અને નીચેની સાઈડથી રિવર જઈ રહી છે. ઉપરથી કેનાલ જઈ રહી છે અને નીચેથી રિવર જાય છે. એનો મતલબ કે એક્વાડક્ટ છે કન્ફર્મ થઈ ગયું. એનો મતલબ કે એક્વાડક્ટ છે એ કન્ફર્મ થઈ ગયું. Three D view is not available here. Yeah, 3D view available nothing. So this is the Mahi aqueduct. આવું જ બીજું એક aqueduct છે, that is ઓરસંગ aqueduct, જે આપણે હમણાં જોયું. તો ઓરસંગ રિવર ઉપરનું આપણે aqueduct જોઈશું. Now this is the ઓરસંગ aqueduct. અહીંયા આગળ પણ તમે જુઓ છો ઉપરથી કેનાલ જઈ રહી છે અને નીચેથી રિવર જઈ રહી છે. ઉપરથી કેનાલ જઈ રહી છે અને નીચેથી રિવર જઈ રહી છે. સો અહીંયા આગળ તમને બેરલ્સ દેખાશે, 3 મેઇન બેરલ્સ. પેલાની અંદર એક કવર થઈ ગયેલું તો ઉપર સ્લેબ કાસ્ટ કરેલો છે. સો ધીસ ઇઝ ધી aqueduct. આ વસ્તુ એક્વાડક્ટ છે. હવે આવું ઉલટું થઈ જાય, અહીંયા ઉપર કેનાલ જાય છે, એની જગ્યા ઉપર ઉપરથી રિવર જતી હોય અને નીચેથી કેનાલ જતી હોય, તો એવા સ્ટ્રક્ચરને આપણે શું કહીએ છીએ? ઉપરથી કેનાલ જતી. કેનાલ સાયફોન. વેરી ગુડ. એ ટાઈમે હશે કાં તો સુપર પેસેજ હશે અથવા તો કેનાલ સાયફોન હશે. બેઝડ ઓન ધી વોટર લેવલ ઇટ કેન ડિફાઇન. વોટર લેવલના બેઝિસ ઉપર ડિફાઇન કરી શકીએ. ફોટોગ્રાફ ઉપરથી આપણે નહીં કહી શકીએ કે ઇઝ ઇટ એક્વાડક્ટ ઓર ઇઝ ઇટ સાયફોન એક્વાડક્ટ. વી કેન નોટ સે ધેટ.
but we can definitely say that this is aqueduct. Aqueduct તો definitely છે જ. તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર, એટલે તમારા માઇન્ડની અંદર એક પિક્ચર ક્લિયર થશે. બુકિશ નોલેજ તો બધા આપે જ છે, આપણા માટે પ્રેક્ટિકલ અપ્રોચ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ યુ કેન સી દેટ ઓવર દેટ લોકેશન આઈ હેવ ફ્લ્યુમ ધીસ એક્શન. ફ્લ્યુમનો મતલબ છે કે એને નાનું કર્યું છે, એક સ્પેસિફિક એને શેપ આપ્યો છે. લુક ઓવર ધેટ થિંગ. આપણે થોડી વાર પછી જોઈશું ફ્લ્યુમ શું કામ કરે છે, why it is necessary to flume this action. તમે અહીં એક્વાડક્ટમાં જોયું છે તો પણ ત્યાં આગળ પણ ફ્લ્યુમ કરેલો સેક્શન હતો. અહીંયા let me show you. What's happening? કોઈ પણ એક્વાડક્ટ જોઈએ, ચલો નાનકડો બચ્ચા જેવો એક્વાડક્ટ છે એને પણ જોઈએ. Over that location, if you can see that, again it is flumed. Over that location, again you can see that that is the flume section. So સમજીશું થોડીક વાર પછી આપણે જ્યારે એના ડિઝાઇન પેરામીટર્સ જોઈશું ત્યારે. So let's get back to the topic. હવે સમજીએ સુપર પેસેજ અને સાયફન શું છે. સુપર પેસેજ અને સાયફન શું છે એ સમજીએ. In this work, the drain is taken over the canal. Drain is taken over the canal. So drain is above canal. Drain is above canal. આવું કહી શકીએ ને આપણે. તો એ વખતે તમારે એને યાદ રાખી શકો છો આ રીતે. ચલો કોઈ પણ સપોઝ હું વર્ડ ફાઇલ બનાવતો હોઉં, એને જો હું સેવ કરું છું તો એનું એક્સટેન્શન શું હોય છે? કોઈ પણ વર્ડ ફાઇલ બનાવું એને જ્યારે હું સેવ કરું ત્યારે એનું એક્સટેન્શન શું હોય? વેરી ગુડ, that is docs. So DOCX હોય છે અને અથવા તો અમુક વાર DOCS પણ તમે જુઓ છો. So .doc એની જગ્યા પર મેં લખ્યું .docs. So drain over canal. DOC means drain over canal. ત્યારે શરૂઆત હોય S થી જ. ત્યારે શરૂઆત હોય S થી. નો મતલબ કે કાં તો એ સુપર પેસેજ હોય કાં તો એ સાયફન જ હોય. કાં તો એ સુપર પેસેજ હોય કાં તો એ સાયફન જ હોય. એટલે તમારા 50-50 ઓપ્શન મેં આપી દીધા. ચારમાંથી બે ઓપ્શન તો તમે ઓટોમેટિકલી ડિફાઇન કરી શકશો. એના બેઝ ઉપર પછી HFL ઉપર તમારે યાદ રાખવાનું, એટલું તમને ઓટોમેટિક યાદ રહી જ જશે. હવે જોઈએ, when the FSL of the canal is sufficiently below the bottom of the drain. એટલે પેલાના જેવો જ કેસ છે, સેમ ટુ સેમ. પેલામાં એક્વાડક્ટ ગણાતું હતું, અહીંયા આગળ સુપર પેસેજ ગણાય છે. પેલામાં એક્વાડક્ટ ગણાતું હતું, અહીંયા આગળ સુપર પેસેજ ગણાય છે. એટલે સિચ્યુએશન તો આવી જ છે. સિચ્યુએશનમાં કોઈ વધારો ઘટાડો નથી કે સિચ્યુએશનમાં કોઈ ચેન્જ નથી. બટ એક જ વસ્તુનો ખાલી ફરક પડ્યો કે પહેલા ઉપર કેનાલ હતી, હવે ઉપર ડ્રેઇન છે. એટલે આ જગ્યા ઉપર ડ્રેઇન છે અને આ જગ્યા ઉપર કેનાલ છે. આ જગ્યા ઉપર કેનાલ છે અને આ જગ્યા ઉપર FSL છે. વર્ડ જોજો, અહીંયા FSL થઈ ગયો. પ્રીવિયસ તમે જો કેસ ફોકસ કર્યો હતો, જો તમે પ્રીવિયસ કેસ ફોકસ કર્યો હોત તો પ્રીવિયસ કેસની અંદર શું હતું? HFL હતું કે FSL હતું? જો અહીંયા આગળ HFL હતું. એટલા માટે આ એક આઈડેન્ટિફિકેશન તો તમને મળશે જ. આ એક આઈડેન્ટિફિકેશન તો મળશે. H હોય તો એક્વાડક્ટ જ હોય અને FSL ના વર્ડ ઉપર આવશે તો એ સાયફન કે સુપર પેસેજના ફોર્મમાં થશે. તો આવી જ્યારે સિચ્યુએશન હોય when FSL is below drain bed level, તો એ ટાઈમે હશે હંમેશા સુપર પેસેજ જ. એ ટાઈમે હંમેશા હશે સુપર પેસેજ જ. અને જ્યારે આવી સિચ્યુએશન છે like this, FSL is above drain bed level. FSL is above drain bed level. તો એ વખતે જે સિચ્યુએશન હશે that will be the canal siphon. Kindly turn off your camera, Galaxy A50. Kindly turn off your camera. So એ વખતે જે સિચ્યુએશન હશે that will be the canal siphon.
So a different thing, that is, if the FSL of the canal is sufficiently above the bed level of the drain through, so the canal flows under siphonic action under trough, the structure is known as a canal siphon. Trough નો મતલબ છે બેરલ્સ, જે આપણે જોયા હતા બોક્સ હતા એ. Is a canal siphon or a siphon. Now this is a typical cross section જે આપણે જોયો roughly. This is a typical section of super passage, and this is a typical section of canal siphon. This is a typical section of canal siphon. હું જ્યારે કેનાલ સાયફન, જ્યારે હું એકલો સાયફન વર્ડ બોલું ત્યારે પણ માઇન્ડમાં કેનાલ સાયફન જ આવવું જોઈએ. જ્યારે પણ હું એકલું સાયફન વર્ડ બોલું ત્યારે પણ કેનાલ સાયફન વર્ડ જ આવવો જોઈએ. ચલો, ક્લિયર? વોટ ઇઝ એક્વાડક્ટ, વોટ ઇઝ સાયફન, વોટ ઇઝ સુપર પેસેજ, વોટ ઇઝ સાયફન એક્વાડક્ટ? આની અંદર કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લો. આ ચાર જે સ્ટ્રક્ચર આપણે જોવાય, એક્વાડક્ટ, સાયફન એક્વાડક્ટ, સુપર પેસેજ અને સાયફન, આ ચારમાંથી કોઈ પણ જગ્યા ઉપર ડાઉટ હોય તો પૂછી લો. ચલો, એવું જ બીજું એક સાયફન આપણે જોઈએ છે, ધેટ ઇઝ સાબરમતી સાયફન. એનું બીજું એક નામ છે, ધેટ ઇઝ કરાઈ સાયફન. એ જગ્યા ઉપર એક પોલીસ એકેડમી છે, એ જગ્યા ઉપર એક સાયફન છે. સાયફનિક એક્શન કઈ જગ્યા ઉપર? લેટ મી શો યુ. અહીંયા આગળ તમે જોશો તો કેનાલનું FSL એ ડ્રેઇન લેવલની બિલો જ, અરે અબાઉ છે, ડ્રેઇનના બેડ લેવલથી. એટલે પાણી અહીંથી જ્યારે જશે આટલા સેક્શનમાંથી નીચેથી ઉપર, એટ ધેટ ટાઈમ અહીંયા આગળ પ્રેશર જનરેટ થાય ખરું? વિચારો, આ જગ્યા ઉપર પ્રેશર જનરેટ થશે ખરું? તો એ જે લોકેશન છે એટલા માટે કીધું કે અહીંયા આગળ સાયફોનિક પ્રેશર જનરેટ થાય. આવું જ ડ્રેઇન માટે પણ થાય. જો અહીંયા આગળ કેનાલ હોય અને અહીંયા આગળ ડ્રેઇન હોય તો એ વખતે પણ પાણી નીચે થઈને જ ઉપર જવાનું. સો એટ ધેટ ટાઈમ ધેર ઇઝ અ ડેવલપમેન્ટ ઓફ ધ સાયફોનિક પ્રેશર. એ ટાઈમે સાયફોનિક પ્રેશર ડેવલપ થશે. હવે હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું, સુપર પેસેજ અને કેનાલ સાયફન, આ બંનેમાંથી રિસ્કી સ્ટ્રક્ચર વધારે કયું? સુપર પેસેજ અને કેનાલ સાયફન, આ બંનેમાંથી સૌથી વધારે રિસ્કી સ્ટ્રક્ચર કયું? ધેટ ઇઝ કેનાલ સાયફન. એ વધારે સ્ટ્રક્ચર છે. હવે હું ચારે ચાર સ્ટ્રક્ચર કન્સિડર કરું, એક્વાડક્ટ કરું, સાયફન એક્વાડક્ટ કરું, સુપર પેસેજ કરું અને કેનાલ સાયફન કરું. આ ચારમાંથી સૌથી વધારે રિસ્કી સ્ટ્રક્ચર કયું? Again siphon. So this is the most wakiest structure or most unsafe structure. કેમ? તો વિચાર્યું, જ્યારે ડ્રેઇન ફૂલ સપ્લાય ઉપર જતી હોય, ડ્રેઇન HFL ઉપર, નોટ ફોર ધ ફૂલ સપ્લાય, ડ્રેઇન જ્યારે HFL ઉપર જતી હોય ત્યારે એનું નીચેનું પણ એટલું જ પ્રેશર ડેવલપ થાય છે અને સાયફોનિક પ્રેશર પણ ડેવલપ થાય છે. એટલે એના લીધે થઈને અપલિફ્ટ ડિરેક્શનમાં પ્રેશર આવશે. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી બીકમ ક્રિટિકલ લોકેશન. અને રિવર ફેલ થાય, કેનાલ કરતા વધારે રિસ્કી રિવર થઈ, અને આ જગ્યા પર જો રિવર ફેલ થાય, ધેટ વિલ બી ધ ટ્રીમેન્ડસ લોસ ઇન ટર્મ્સ ઓફ હ્યુમન, ઇન ટર્મ્સ ઓફ economy, all the things. હવે ગુજરાતનું બીજું એક ઇમ્પોર્ટન્ટ સાયફન છે એ જોઈએ, ધેટ ઇઝ સાબરમતી સાયફન. કઈ જગ્યા ઉપર કન્સ્ટ્રક્ટ કરેલું છે? એનું ચેન જ છે. એના હેડ રેગ્યુલેટરથી લઈને 229 કિલોમીટર દૂર છે, ઓવર ધી નર્મદા મેઇન કેનાલ. 518 મીટર લાંબુ, 71.25 મીટર પહોળું, વાઇડ, હેવિંગ અ ડિસ્ચાર્જ કેપેસિટી ઓફ 880.634 મીટર ક્યુબ પર સેકન્ડ. એટલે આટલા ક્યુમેક એની કેપેસિટી છે. આટલી કેપેસિટી ઘણીવાર રિવરની બી નથી હોતી. ફોર કન્સ્ટ્રક્ટિંગ 3 મોનોલિથ્સ હેવિંગ 3 બેરલ, એટલે આપણને બોક્સ ટાઈપનું સ્ટ્રક્ચર છે. 6.25 મીટર વિડ્થ છે અને 6.50 મીટર એની લેન્થ છે. હાઇટ છે. રાફ્ટ ફાઉન્ડેશન કન્સ્ટ્રક્ટ કરવામાં આવેલું છે. 8,23,000 ક્યુબિક મીટર અર્થવર્ક એટલે માટી કામ છે, કારણ કે ખોદ્યું છે જગ્યા ઉપર, અને 2,13,750 ક્યુબિક મીટર કોન્ક્રીટ યુઝ કરેલો છે. 2,13,750 ક્યુબિક મીટર કોન્ક્રીટ યુઝ કરેલું છે. અને આ કેનાલ સાયફન એ સાબરમતી રિવરથી 15 મીટર નીચે છે. સાબરમતી રિવરના બેડ લેવલથી 15 મીટર નીચો ગયેલું છે. આની પહેલા જ્યારે આપણે એક્વાડક્ટ જોયું ત્યારે શું હતું? તો રિવરના બેડ લેવલથી સુપરસ્ટ્રક્ચર ઉપર હતું,
જ્યારે અહીંયા આગળ આ સ્ટ્રક્ચર નીચે છે. હવે જોઈએ કે સાયફન કેવું દેખાય. આ તો આપણે થિયોરેટિકલ કન્સેપ્ટ જોઈએ છે. લેટ મી શો યુ હાઉ ઇટ લુક્સ લાઈક. That is over the Karai location. હવે એને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાનું? હવે ઉપરથી જુઓ, તમને શું દેખાય છે? ઉપરથી રિવર જઈ રહી છે કે ઉપરથી કેનાલ જઈ રહી છે? ઉપરથી રિવર જઈ રહી છે કે કેનાલ જઈ રહી છે? રિવર. ઉપરથી રિવર જાય છે અને નીચેથી શું જાય છે? કેનાલ જાય છે. તો એનો મતલબ શું થયો કે આ સ્ટ્રક્ચર સાયફન છે. તો એનો મતલબ શું થાય છે કે આ સ્ટ્રક્ચર સાયફન છે. Yeah? So canal siphon is here. Canal is below the river. Canal is below this Sabarmati river. હવે ખાલી તમારે મને કહેવાનું કે આ કયું સ્ટ્રક્ચર છે. હવે તમારે મને કહેવાનું કે આ કયું સ્ટ્રક્ચર છે. ચાલો, ફોટોગ્રાફ ઉપર તમને આઈડિયા આવી જવો જોઈએ ઓટોમેટિકલી. કયું સ્ટ્રક્ચર છે? ઇઝ ઇટ સાયફન ઓર ઇઝ ઇટ એક્વાડક્ટ? જો નીચે કેનાલ છે કે ઉપર કેનાલ છે, તો ઓટોમેટિકલી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકશો. વેરી ગુડ ગાઈસ, વેરી ગુડ. સાયફન છે. નીચે કેનાલ છે અને ઉપરથી નદી દેખાઈ રહી છે. તમને ઉપર નદી દેખાઈ રહી છે, જોઈ શકો છો તમે. ઉપરથી રિવરનો ફ્લો પ્રોપરલી પાસ થઈ રહ્યો છે. એનો મતલબ કે આ જે વસ્તુ છે એ સાયફન છે. એનો મતલબ કે આ જે વસ્તુ છે સાયફન છે. આપણે ફ્લો ઉપર ચાલતા જઈએ, ઓટોમેટિકલી તમને ધીરે ધીરે પિક્ચર ક્લિયર થતું જશે. ચાલો, આ કયું સ્ટ્રક્ચર છે? ઇઝ ઇટ સાયફન ઓર ઇઝ ઇટ એક્વાડક્ટ? ફરીથી જુઓ. વેરી ગુડ. અગેન ઇટ ઇઝ ધી સાયફન. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ રિવરના બેડ લેવલને નીચે લઈ ગયા છે. સોરી, કેનાલના બેડ લેવલને કેનાલે આખું ડાઉન કરેલું છે. લુક ઓવર ધેટ શેપ. યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ ધ થિંગ. થોડા આગળ જઈએ. So we are taking the realistic approach. ચલો, ફરીથી એ જ ટાઈપનું સ્ટ્રક્ચર તમને દેખાશે. Again you can see that this is the siphon. આ જગ્યા ઉપર પણ તમે જોઈ શકો છો કે આ સાયફન જ છે. Again siphon. So there are lots of cross drainage structures here. ઘણા બધા ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર છે. ચલો, હવે અહીંયા આગળ તમે આઈડેન્ટિફાઈ કરીને કહો મને કયું સ્ટ્રક્ચર છે આ જગ્યા ઉપર. સો અહીંયા આગળ બંને એકચ્યુઅલી કેનાલ છે. સો હજુ આપણે સમજ્યા નથી, એ સમજીશું ત્યારે જોઈશું. ચલો, કયું સ્ટ્રક્ચર છે? થોડીક વાર પહેલા જોયેલું છે. Which structure is there? Very good, Disha. Aqueduct. Very good. This is the aqueduct. નીચેથી રિવર છે અને ઉપર તમને કેનાલનો સેક્શન દેખાય છે. નીચે રિવર છે અને ઉપર તમને કેનાલનો સેક્શન દેખાય છે. તો આ થયું aqueduct. ચલો, આ જગ્યા ઉપર કયું સ્ટ્રક્ચર છે? Aqueduct. Again this is the aqueduct, right? ઉપરથી તમને કેનાલનો સેક્શન જોવા મળે છે અને નીચેથી રિવર પાસ થઈ રહી છે. એનો મતલબ કે aqueduct છે. So look over that thing. અહીંયા આગળ બેરલ કન્સ્ટ્રક્ટ નથી કરેલા. સીધે સીધો જે આપણે બીજો શેપ જોયો હતો. વેરી ગુડ. અગેન ધીસ ઇઝ ધી એક્વાડક્ટ. આમાં પણ બેરલ નથી, જે સેક્શન છે એને ખાલી ફ્લ્યુમ કરવામાં આવેલો છે, બીજું કશું કરેલું નથી. Look over that thing. Aqueduct. Very good. Again it is the aqueduct. So I hope it is clear now કે કેવું aqueduct કેવું દેખાય છે અને સાયફન કેવું દેખાય છે. એટલે તમારા માઇન્ડની અંદર હવે પિક્ચર ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. So let's get back to the topic. So આ વાત થઈ સાયફન માટેની અને aqueduct માટેની. હવે આગળ જઈએ, ત્રીજી પોસિબિલિટી જોઈએ. When rivers and canal both are at a same level,
જ્યારે બંને વસ્તુ એક સરખા લેવલ ઉપર આવે છે ત્યારના જે સ્ટ્રક્ચર્સ છે એને આપણે કહીશું કાં તો એ લેવલ ક્રોસિંગ હોઈ શકે કાં તો એ ઇનલેટ અને આઉટલેટ હોઈ શકે. જોઈએ. In this type of structures, or in this type of cross drainage works, the canal water and drain water are allowed to intermingle with each other. એટલે એકબીજાની અંદર પાણીને આપણે ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ. તો એવા સ્ટ્રક્ચર્સ આપણે કહીએ છીએ લેવલ ક્રોસિંગ. A level crossing is generally provided when a large canal and a huge drainage approach each other practically at the same level. So બંને એકબીજાને એપ્રોચ કરે છે સેમ લેવલ ઉપર. એ ટાઈપે આ ટાઈપનું સ્ટ્રક્ચર ડેવલપ કરીશું. Now look over that thing. Look over that thing. So this is the one of the level crossing structure. Let me show you over the actual photograph. થોડીક વાર પહેલા પિક્ચરમાં આવ્યું હતું, કદાચ નીકળી જશે. Now look over that thing. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર રિવરનો ફ્લો ડાયવર્ટ કરેલો છે. If you can see that, around in the side this is the river. એક નાનકડી ચેનલ બનાવેલી છે. એ ચેનલ પાછી બીજી કેનાલની એક જગ્યા ઉપર ઇન્ટરસેક્ટ થાય છે. Look over that thing. તો આ જગ્યા ઉપર જે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરવામાં આવેલું છે that is level crossing. બંને સેમ લેવલ ઉપર એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે. બંને સેમ લેવલ ઉપર એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે. એવું પણ હોઈ શકે અહીંયા આગળ બંને કેનાલ છે તો બે કેનાલ એકબીજાને ઇન્ટરસેક્ટ થાય ત્યારે પણ લેવલ ક્રોસિંગનું સ્ટ્રક્ચર હોય. જ્યારે બંને કેનાલ એકબીજાને ઇન્ટરસેક્ટ થાય ત્યારે પણ લેવલ ક્રોસિંગનું જ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરવામાં આવે. look over that thing also. અહીંયા આગળ પણ તમે જોશો તો તમને બે અલગ અલગ કેનાલ દેખાશે. અહીંયા આગળ પણ તમે જોશો તો તમને બે અલગ અલગ કેનાલ દેખાશે. આ પહેલી કેનાલ છે, આ બીજી કેનાલ છે. તો અહીંયા આગળ જે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરવામાં આવેલું છે એ પણ લેવલ ક્રોસિંગ છે. હવે એક વર્ડમાં એવું લખ્યું that we can intermingle the flow. અહીંયા આગળ આપણે ફ્લોને ઇન્ટરમિંગલ એટલે એને ચેન્જ કરી શકીએ. તો કેવી રીતે ચેન્જ કરી શકીએ ધ્યાનથી સમજો એને. આ વસ્તુને તમને રિયલિસ્ટિક વ્યૂમાં બતાડું અથવા રિયલ અપ્રોચમાં બતાડું. સપોઝ મારે આ કેનાલનું જે કંઈ પણ પાણી છે એને આ સાઈડ ડાયવર્ટ કરવું છે. આ કેનાલનું જે કંઈ પણ પાણી છે મારે એને આ કેનાલની અંદર ડાયવર્ટ કરવું છે. તો હું આ જગ્યા ઉપરના ગેટને બંધ કરી દઈશ. આ જગ્યા ઉપરના ગેટને હું ક્લોઝ કરી દઈશ. એટલે ઓટોમેટિકલી શું થશે તો પાણી અહીંયા આગળ આવશે, આ બલ્કની અંદર થોડુંક સ્ટોર થશે અને પછી તરત ને તરત ડાયવર્ટ થઈ જશે અને બીજી કેનાલમાં જતું રહેશે. સો વી કેન ઇન્ટરચેન્જ ધી ફ્લો ફ્રોમ વન કેનાલ ટુ ધી અધર કેનાલ. સિમિલરલી જો રિવર હોય તો એક રિવરમાંથી પાણીને હું કેનાલમાં ડાયવર્ટ કરી શકું છું. તો રિવરમાંથી પાણીને હું કેનાલમાં ડાયવર્ટ કરી શકું છું. સપોઝ મારે આ કેનાલના પાણીને આ બાજુ ડાયવર્ટ કરવું છે. મારે આ કેનાલના પાણીને આ બાજુ ડાયવર્ટ કરવું છે. તો શું કરીશું? કયો ગેટ ક્લોઝ કરું? પહેલા નંબરનો કે બીજા નંબરનો કે ત્રીજા નંબરનો? ધ્યાનથી વિચારો કયા નંબરનો મારે ગેટ બંધ કરવો જોઈએ કે પાણી ડાયવર્ટ થઈ જાય બીજી સાઈડ? તો હું પહેલો ગેટ બંધ કરી દઈશ. પહેલો ગેટ હું બંધ કરી દઈશ અને જો મારે આ કેનાલમાંથી પાણી એન્ટર નથી થવા દેવું તો હું બીજો ગેટ પણ બંધ કરી દઈશ. તો એ ટાઈમે હું બીજો ગેટ પણ બંધ કરી દઈશ. So this is the situation how we are managing the level crossing. કેવી રીતે આપણે લેવલ ક્રોસિંગ ને મેનેજ કરીએ છીએ?
ત્રીજું સ્ટ્રક્ચર થયું, ત્રીજો કેસ થયો આ ટાઈપનો. હવે ચોથો કેસ જોઈએ. So level crossing એટલે શું? It is the regulator is provided across the torrent. Torrent નો મતલબ છે ડ્રેનેજ. હું બધી જગ્યા પર નવા નવા વર્ડ્સ યુઝ કરું એટલે હું બે વાર મોટેથી બોલું છું. બે વાર ઇન્ટરમિંગલ કીધું એટલે ઇન્ટરચેન્જ સમજવાનું. ટોરેન્ટ નો મતલબ છે ડ્રેનેજ, કારણ કે અમુક વાર પેપરની અંદર આવા ટ્વિસ્ટેડ વર્ડ તમને આપશે અને એટ ધેટ ટાઈમ તમે પછી ખોવાઈ જશો અને તમે કહેશો કે અભિયંતા વાળા મેં કીઝી વાળા કીધું કશું કરાયું નથી, બટ એ લોકો કરાવે જ છે, બટ આપણું ધ્યાન નથી હોતું. So a regulator is provided across the torrent or drainage just on the downstream side of the crossing, so as to control the discharge passing into the torrent. So we can control the discharge. હવે આ વસ્તુ ક્યારે કામ લાગે, આ વસ્તુ ક્યારે કામ લાગે ત્યાંથી સમજજો. હવે હું કેનાલ અને રિવરનો સેક્શન કન્સિડર કરું છું. સપોઝ આ રિવર છે અને આ જગ્યા ઉપર કેનાલ છે, આ જગ્યા ઉપર કેનાલ છે. આ રિવરના ફ્લોની ડિરેક્શન છે અને આ કેનાલના ફ્લોની ડિરેક્શન છે. આ રિવર છે, આર લખું છું, અને આ કેનાલ છે જ્યાં હું સી લખું છું. હવે સિચ્યુએશન એવી થઈ કે અપસ્ટ્રીમ સાઈડ, કેનાલની અપસ્ટ્રીમ સાઈડમાંથી કોઈક જગ્યા ઉપર બહુ જ વધારે વરસાદ પડી રહ્યો છે, કોઈક જગ્યા ઉપર બહુ જ વધારે વરસાદ પડ્યો છે અને ત્યાંથી કેનાલની અંદર પાણી ડાયવર્ટ કર્યું છે, ત્યાંથી કેનાલની અંદર પાણી ડાયવર્ટ કર્યું છે. અને સિચ્યુએશન એવી આવી ગઈ કે કેનાલની અંદર એટલો બધો ફ્લો વધી રહ્યો છે કે એ પાણી ઓવરટોપ થવાની ચાન્સીસ વધી ગયા છે, એ પાણી કેનાલમાંથી બહાર નીકળવાના ચાન્સીસ વધી ગયા છે. તો એવા ટાઈમે આગળ જો કોઈ સ્ટ્રક્ચર હશે તો બેનિફિટ થશે. શું થશે? તો વી કેન ડાયવર્ટ ધ ફ્લો ઓફ કેનાલ ઇનટુ ધ રિવર. તો એ વખતે કેનાલની અંદરથી ફ્લોને હું રિવરમાં ડાયવર્ટ કરી શકું છું. તો એ વખતે આ જગ્યા ઉપર ગેટ્સ હશે, એ વખતે આ જગ્યા ઉપર ગેટ્સ હશે અને બીજા ગેટ્સ આ જગ્યા ઉપર હશે, બીજા ગેટ આ જગ્યા ઉપર હશે. હવે વિચારજો, મારે કેનાલના ફ્લોને રિવરમાં ડાયવર્ટ કરવો છે, મારે કેનાલના ફ્લોને રિવરમાં ડાયવર્ટ કરવું છે, તો કયો ગેટ હું ઓપન રાખીશ અને કયો ગેટ હું ક્લોઝ કરી દઈશ? મારે કેનાલના ફ્લોને રિવરમાં ડાયવર્ટ કરવો છે, તો કયો ગેટ હું ઓપન રાખીશ અને કયો ગેટ હું ક્લોઝ કરી દઈશ? વેરી ગુડ. હું ફર્સ્ટને ક્લોઝ કરી દઈશ અને સેકન્ડને ઓપન રાખીશ. હું ફર્સ્ટને ક્લોઝ કરી દઈશ અને સેકન્ડ ગેટને હું ઓપન રાખીશ. આ રીતે હું ફ્લોને મેનેજ કરી શકીશ, આ રીતે હું ફ્લોને મેનેજ કરી શકીશ. અમુક વાર સિચ્યુએશન એવી આવે કે રિવરની અંદર બહુ જ બધો ડિસ્ચાર્જ હોય અને કેનાલ ખાલી હોય અને મારે રિવરના પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવું છે બીકોઝ કેનાલ ખાલી છે. તો એ વખતે હું સેકન્ડ નંબરના ગેટને ક્લોઝ કરી દઈશ અને ફર્સ્ટ નંબરના ગેટને ઓપન કરી દઈશ અને ફર્સ્ટ નંબરના ગેટને ઓપન કરી દઈશ. તો બાય ધેટ વી કેન મેનેજ ધી ફ્લો. આ રીતે આપણે કેનાલના ફ્લોને અને રિવરના ફ્લોને મેનેજ કરી શકીએ છીએ. So at the outing canal, a regulator like gate is provided as control to discharge into the canal. કારણ કે હું ડાયરેક્ટલી ફ્લો ડાયવર્ટ ના કરી શકું વિધાઉટ કેલ્ક્યુલેશન ઓફ ધ ક્વોન્ટમ, એટલા માટે ત્યાં આગળ રેગ્યુલેટર એટલે ગેટ્સ પ્રોવાઈડ કરવામાં આવેલા હોય. Patel Rutvik, kindly turn off your camera. Thank you. The arrangement is practically the same as is provided on a canal headworks. એટલે ડાયવર્ઝન હેડવર્ક ની અંદર આપણે જે સિસ્ટમ પ્રોવાઈડ કરી છે એ જ ટાઈપની સિસ્ટમ અહીંયા આગળ છે. બટ એ મેજર ફ્લડ ડિસ્ચાર્જ માટે ના કેરી થઈ શકે, નાના નાના ફ્લડ ડિસ્ચાર્જો એના માટે કેરી કરી શકે છે. હવે સમજીએ ઇનલેટ અને આઉટલેટ. હવે સમજીએ ઇનલેટ અને આઉટલેટ. ત્યાંથી જો કેટલા કેસીસ આપણે જોયા. આ સપોઝ કેનાલ છે અને આ રિવર છે, તો એ બંને એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે. પહેલો કેસ અપ એન્ડ ડાઉન લેવલ, કેનાલ બિલો રિવર અબાવ. એવો જ બીજો કેસ કેનાલ અબાવ રિવર બિલો. ત્રીજો કેસ બંને સેમ લેવલ ઉપર, રિવર એન્ડ કેનાલ બોથ આર એટ અ સેમ લેવલ. હવે ચોથો કેસ રિવર અને કેનાલ છે તો સેમ લેવલ ઉપર જ, રિવર અને કેનાલ છે તો સેમ લેવલ ઉપર જ,
બટ દે આર નોટ ઇન્ટરસેક્ટિંગ ઈચ અધર, દે આર ગોઈંગ પેરેલલ ટુ ઈચ અધર. અને મારે રિવરના ફ્લોને કેનાલમાં ડાયવર્ટ કરવો છે, તો કેવી રીતે કરી શકાય? મારે જો રિવરના ફ્લોને કેનાલમાં ડાયવર્ટ કરવો છે તો કેવી રીતે કરી શકાય? શું મારે કન્સ્ટ્રક્ટ કરવું પડે આ જગ્યા ઉપર? વિચારો. આ સપોઝ રિવર છે, આ સપોઝ કેનાલ છે. હાઉ આઈ કેન ડાયવર્ટ અ ફ્લો ઓફ રિવર ઇનટુ ધ કેનાલ? તો એ વખતે હું કન્સ્ટ્રક્ટ કરીશ રિવરથી કેનાલને કનેક્ટ કરતી એક પાઇપલાઇન. એ વખતે હું રિવરથી કેનાલને કનેક્ટ કરતી એક નાનકડી પાઇપલાઇન કન્સ્ટ્રક્ટ કરીશ. એન્ડ બાય ધેટ વી કેન મેનેજ ધી ફ્લો. તો એ જે સ્ટ્રક્ચર છે દેટ ઇઝ બીંગ ટર્મ એઝ ઇનલેટ. અને પાણી બહાર કાઢીએ તો આઉટલેટ. So an inlet is a structure constructed in order to allow the drainage water to enter the canal and get mixed with the canal water, thus to help in augmenting the canal supply. કેનાલના સપ્લાયને ઓગમેન્ટિંગ ઇટ મીન્સ કે એને રિચાર્જ કરવા માટે આનું યુટિલાઇઝેશન થાય છે. Such a structure is generally adopted when the drainage discharge is small and drain crosses the canal with its bed level equal or slightly higher than the canal FSL. એટલે બંને લગભગ સેમ લેવલ ઉપર હોય અથવા તો સહેજ હાયર લેવલ ઉપર હોય. એવું જ બીજું એક સ્ટ્રક્ચર છે, એને કહીએ છીએ આઉટલેટ. When the drainage discharge is high or if the canal is small so that the canal section cannot take the entire drainage water, an outlet may sometimes be constructed to escape out the additional discharge at a suitable site. A little drawdown, a little downstream along the canal is constructed. તો જેવું ઇનલેટ છે અંદર લેવા માટે એવું જ પાણી બહાર કાઢવા માટે આઉટલેટ હોય. It is not necessary that the escape discharge should be equal to the admitted discharge. એટલે જે કંઈ પણ પાણી આપણે છોડ્યું છે એ આવતા જ પાણી જેટલું હોય એવું જરૂરી નથી. સિચ્યુએશન એવી છે કે કેનાલને 100 ક્યુસેકની જરૂર છે અને ડ્રેનેજમાંથી આવે છે 120, તો આપણે 100 રાખીશું અને બાકીનો 20 કાઢી દઈશું. ઉપર તો તમને જે ડ્રોઈંગ દેખાય છે દેટ ઇઝ અબાઉટ ધી લેવલ ક્રોસિંગ, અને નીચેનું તમને જે ડ્રોઈંગ દેખાય છે દેટ ઇઝ અબાઉટ ધી ઇનલેટ. ચલો આને જોઈએ. તો ધીસ ટાઈપ ઓફ ક્રોસ ડ્રેનેજ વર્ક એટલે ઇનલેટ અને આઉટલેટ માટેની વાત કરીએ છીએ are inferior to aqueduct or superspaced type of works, but they are cheaper. ઇનલેટ અને આઉટલેટ ઇન્ફિરિયર છે એટલે જનરલી આપણે પ્રોવાઈડ નથી કરતા બને ત્યાં સુધી, અને આ વસ્તુ જે છે એ સસ્તી છે because અમે એક નાનકડી પાઇપલાઇન જ કન્સ્ટ્રક્ટ કરવાની છે. Hence aqueduct or superspaced type of work are generally used when high flood design discharge is or high flood drainage discharge is large and continues for a sufficient time. હવે સમજીએ કેવી રીતે નક્કી કરીશું કે કઈ ટાઈપનું ક્રોસ ડ્રેનેજ વર્ક લેવું. હવે સમજીશું કેવી રીતે ક્યારે નક્કી કરીશું કે કઈ ટાઈપનું ક્રોસ ડ્રેનેજ વર્ક લેવું. So that is selection of a suitable type of cross drainage work. So પહેલી વસ્તુ કઈ જોવી પડે. એક તો રિલેટિવ બેડ લેવલ દરેક માટેનું, એ કાં તો કેનાલ હોઈ શકે કાં તો ડ્રેન હોઈ શકે. એના વોટર લેવલ, discharge of the canal and drainage are the primary factors which govern to dictate the type of cross drainage work that may prove to be most suitable at a particular place. તો દરેક ટાઈમે આ વસ્તુઓ જોવી જરૂરી છે. પાઇપલાઇનનો એક સ્પેસિફિક ડાયામીટર હોય કૃષ્ણ. કેનાલની અંદરથી હું જ્યારે પાણી છોડું એ ટાઈમે એની એક સ્પેસિફિક વેલોસિટી હોય. ડાયામીટરમાંથી એક સ્પેસિફિક વેલોસિટી સાથે પાસ થાય એટલે ડાયામીટર ઉપરથી હું એરિયા કેલ્ક્યુલેટ કરી શકું. એરિયા મલ્ટીપ્લાય વિથ વેલોસિટી ડિસ્ચાર્જ. એક ટોપિક રહી ગયો એની અંદર, હું જસ્ટ ફટાફટ કવર અપ કરી દઉં. સપોઝ આ રિવર છે, એનો અનઇવન સેક્શન ડ્રો કર્યો છે. આ સપોઝ કેનાલ છે. હવે મારે પાઇપલાઇન કન્સ્ટ્રક્ટ કરવી છે તો મારે એને થોડોક સ્લોપ આપવો પડશે. હવે આ પાઇપલાઇન મારે કયા લેવલ ઉપર કન્સ્ટ્રક્ટ કરવાની? એટ બોટમ, એટ ટોપ ઓર ઇન બિટવીન ટોપ એન્ડ બોટમ?
વિચારો. જો ટોપ ઉપર કન્સ્ટ્રક્ટ કરું તો શું થાય? જો પાણી જ ના હોય તો દર વખતે આખું વર્ષ પાણી ટોપ લેવલ ઉપર ના બી રહેતું હોય તો ટોપ ઉપર તો પોસિબલ છે જ. ચલો બોટમ ઉપર કન્સ્ટ્રક્ટ કરીએ તો શું થાય? જો ઇનલેટ ને બોટમ ઉપર કન્સ્ટ્રક્ટ કરવું તો નથી પોસિબલ કૃષ્ણ, વન સાઇડેડ પોસિબલ હોય. ચલો બોટમ ઉપર જો ઇનલેટ કન્સ્ટ્રક્ટ કરું છું, પાઇપલાઇન બોટમ ઉપર રાખું છું આ જગ્યા ઉપર, તો શું પ્રોબ્લેમ થાય? there will be a silt deposition. એ જગ્યા ઉપર સિલ્ટનો ડેપોઝિટેશન હશે. તો સિલ્ટનું જ્યારે ડેપોઝિટેશન હોય એટ ધેટ ટાઈમ ઇટ વોન્ટ બી પોસિબલ ટુ મેનેજ ધી ફ્લો. તો એ વખતે મેનેજ થશે નહીં ફ્લોને. તો કયા લેવલ ઉપર આપણે એને ડિફાઇન કરીએ છીએ? વી આર ડિફાઇનિંગ ઇટ એટ ધ 2/3 લેવલ ફ્રોમ ધી બોટમ. વી આર ડિફાઇનિંગ એટ 2/3 લેવલ ઓફ ધી બોટમ. સો ના તો સિલ્ટિંગ આવશે, ના તો એની અંદર એર કન્ટેન્ટ વધારે આવશે. Prachi, it is not in the term of this particular topic. This type of structures are not designed for the flood regulation structures. Flood regulation or jare apno session at that time we will discuss how to manage such situations. So this is not the relevant topic, how to manage the flood in such kind of situation. These are the small structures. So whenever there will be a topic related to the flood management, we will discuss such kinds of topic. How to manage a flood during the Uttarakhand, like Uttarakhand situations. Now, for example, if the bed level of the canal is sufficiently above HFL of the drain, an aqueduct is the first and obvious choice. But if the bed level of the drain is sufficiently above the canal FSL, a super passage may be constructed. So depend on the FSL and depend on the HFL, we can define the type of the structure, which cross drainage structure should be there. However, in actual field, such ideal condition may not be available, and the choice would then depend upon many factors such as suitable canal alignment, nature of available foundation, position of water table, and availability of dewatering equipments, pani kadva matena equipments, suitability of soil for embankment, permissible head loss in canal, and availability of funds. તો આટલા ફેક્ટર્સ ઉપર રિલેટ કરશે કે કઈ ટાઈપનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. હવે જોઈએ aqueduct. Look over the title, various types of aqueducts and siphon aqueducts. I am explaining only the types of aqueducts. ધ્યાનથી સમજજો ને, થોડું ડિફિકલ્ટ છે એટલે ધ્યાન રાખજો તો તમને સમજાશે. જો ધ્યાન નહીં રાખો તો તમને નહીં સમજાય. સૌથી પહેલો જે ટાઈપ છે that is type 1 type of aqueduct. That is type 1 type of aqueduct. તો શું છે એમાં? In this type, the sides of aqueducts are earthen bank with complete earthen slope. In this type, the sides of aqueducts are earthen bank and with complete earthen slopes. The length of the culvert through which the drainage water has to pass under the canal should not only be sufficient to accommodate the water section of the canal, but also the earthen banks of the canal with the adequate slope. એટલે આની જે કંઈ પણ amount હશે, that will be a very smaller. The canal should not only be sufficient to accommodate the water section of the canal, but also the earthen banks of the canal with adequate slope. એટલા માટે એ જગ્યા ઉપર કેનાલનું લેવલ થોડુંક વધારવામાં આવશે, એનું બેન્કિંગ થોડુંક વધારવામાં આવશે. Now look over the section. Now look over the section. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે કંઈ પણ બેંક છે અર્થન બેંકથી કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. ચલો, જો પહેલો ટાઈપ 1 હશે, જો પહેલો ટાઈપ 1 હોય તો બીજો ટાઈપ શું હશે? મેં કીધું તું જો ધ્યાન આપશો તો તરત સમજાઈ જશે.
તો બીજો જે ટાઈપ છે that is type 2 type of aqueduct. સેકન્ડ જે ટાઈપ છે that is type 2 type of aqueduct. હવે સમજો what is that into the type 2 type of aqueduct. In this type of, the canal continues in the earthen section over the drainage, but outer slope of the canal bank are replaced by the retaining walls, thereby reducing the length of drainage culvert by that much extent. કેમ તો હવે જે કંઈ પણ પ્રેશર રિલીઝ કરવાનું છે ને રેઝિસ્ટ કરવાનું છે, that will be resisted by the retaining walls rather than the other embankment. So that is the modification with the type 1 and with type 2. Now look over the section. You can easily compare the thing. In the first one, there are both the earthen bank, and in this particular case, both the side we have constructed the retaining wall. So now just tell me that which one is more costlier, type 1 type of aqueduct or type 2 type of aqueduct? કયું વધારે costlier હશે? Type 2. Very good. That is type 2 type of aqueduct will be the more costlier. Will be more costlier. Which one is more safe? કયું aqueduct વધારે safe હશે? Type 2. Type 2. Very good. That is type 2 type of aqueduct. ચલો હવે જોઈએ what is that into the third type. ત્રીજા ટાઈપમાં શું છે એ જોઈએ. That is type 3 type of aqueduct. In this type, earthen section of the canal is discontinued and the canal water is carried in a masonry or a concrete trough. એટલે જે આપણે એક્વાડક્ટ જોયા હતા, જે ફોટોગ્રાફમાં જોયા, એ બધામાં કોન્ક્રીટ સ્ટ્રક્ચર હતું. તો એવા જે ટાઈપ થયા એ બધા થયા ટાઈપ 3 ટાઈપ ઓફ એક્વાડક્ટ. The canal is generally flume in this case so as to affect economy in the construction. So that is the reason why we are fluming the section. શું કામ આપણે ફ્લ્યુમ કરીએ છીએ એનું એક રીઝન છે. This is one of the reason why we are fluming the section. Now look over that thing. આપણે જે cross section જોતા હતા, that was actually the type 3 type of aqueduct. એ જે સ્ટ્રક્ચર હતું એ type 3 type of aqueduct નું હતું. તો પહેલા કેસમાં શું થયું, આખું અર્થન સ્ટ્રક્ચર છે. બીજા કેસમાં શું થયું, કમ્પોઝિટ સ્ટ્રક્ચર છે, અર્થ પણ છે અને રિટેનિંગ સ્ટ્રક્ચર પણ છે. અને ત્રીજા કેસમાં શું થયું, આખે આખું કોન્ક્રીટ સ્ટ્રક્ચર છે. અને ત્રીજા કેસની અંદર આખે આખું કોન્ક્રીટ સ્ટ્રક્ચર ડેવલપ થાય છે. This is type 3 type of aqueduct. સૌથી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ, ધ કલ્વર્ટ લેન્થ, અલ્ટિમેટલી આ કલ્વર્ટના ફોર્મમાં પણ દેખાશે તમને, ઉપરથી કેનાલ જતી છે એટલે રોડની જગ્યા પર કેનાલ છે ખાલી. The culvert length or width of aqueduct is maximum in type 1. કેમ? Because we have to resist all the forces in the through the earthen body only, and minimum in type 2. Sorry, in minimum in type 3. કેમ? તો એની અંદર કોન્ક્રીટ સ્ટ્રક્ચર છે એટલે ઓટોમેટિકલી એની width ઓછી થઈ જશે. And intermediate value exists in type 2. તો ક્વેશ્ચન પેપરની અંદર પૂછાઈ શકે છે કે કઈ ટાઈપના એક્વાડક્ટની અંદર મેક્સિમમ width હોય, તો એનો તમારો આન્સર થશે ટાઈપ 1. બીજો કોઈ ટાઈપ નથી, એનું બીજું કોઈ ડિટેલ ક્લાસિફિકેશન નથી, ટાઈપ 1 જ એનો આન્સર આવશે. અને કઈ ટાઈપના એક્વાડક્ટની અંદર મિનિમમ વિડ્થ થાય, તો એનો તમારો આન્સર આવશે, ધેટ વિલ બી ઇન ધ ટાઈપ 3.